હાલમાં યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નખત્રાણા કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો પક્ષની ટિકિટ મેળવી આપવાના બદલામાં કેવા ખેલ કરે છે તેની ઓડિયો ક્લિપ બહાર આવતા સનસનાટી મચી ગઈ છે. ખુદ કચ્છ કોંગ્રેસના જ કિસાન સમિતિના ચેરમેન યોગેશભાઈ પોકારે સ્ટિંગ ઓપરેશન દ્વારા નખત્રાણા કોંગ્રેસમાં થતા ટિકિટના વેપલાને બહાર લાવતા રાજકીય માહોલ ગરમાયો છે. નખત્રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ લખવીર રબારી સાથેની તેમની વાતચીતનો આ રહ્યો કથિત ઓડિયો. કાં કાપી નાખ્યો? હે કાપાઈ ગયો? કોઈ કપાઈ ગયો. હવે શું પછી કીધું તું પેટમાં શું દુખેરું કેવો તો ખબર પડે. કેના એના હવે એને આપણે મળીએ તો ખબર પડે ને. હવે એની અંદર આત્મા શું છે કે શું ખબર પડે. અશ્વિન ને પૂછ્યું તો છે ને તમે? એ પૂછ્યા કરે આ તો પૈસાનો ભાઈબંધ છે, તમે ઓળખો છો ને હું ઓળખું છું. એટલે તમે હમણાં આવીને કહી દો ભાઈ આ 10 લાખ રૂપિયા તારા તાલુકા પંચાયત નો ખર્ચો ને 5 લાખ રૂપિયા તને એક્સ્ટ્રા ચાર્જ. એમાં ઈ સમજી લો તમારા ઉપર નિવાજી પડે હમણાં જ. ના ના વચ્ચે તમે જે કીધું કે બે વાળું તમે જે વાત કરી મને, હા બરોબર કે ગીત ગાતો થઈ જાય. ઈ તમે તમને તેદી કીધું મેં 2 લાખ ખર્ચો કરો તો હમણાં માણે ગીત ગાતો થઈ જાય તો ચોખ્ખું બેસી જાય, માહોલ બની જાય. સમજ્યા? એટલે એને વાત કરી તમે? હા તે શું કીધું એને? અને કાંઈ વાંધો ને આપણે ગીત ગાઈએ. ટિકિટ મળે ન મળે એના હાથમાં હે. મને આપણે ગીત ગાઈએ. પણ તમે કીધું ને કે ભાઈ બેન્ડેડ મળે પછી તમને તરત આપી દે. એટલે ટિકિટ આવી જાય એટલે તરત આપી દઈ એમ. તો એલા ગીત ગાવાના પૈસા પછી આપીએ. ગીત ગાવાના કયો કે કન્ફર્મ ઈ આમ ન કરે. જો ભાઈ તમે વાત કરી આ બધું કરી ગઈ તમે કહો ઈ કરે એમ કોઈ ન કરે ને. એવું તો કે આપણે ઉજિયારું તો એ ઉજિયાર પછી એ વિચારે કે બધા ભેગા થઈને તમારે ગીત ગાતો કરી નાખે એ નક્કી. બરાબર. તમે એમ કહો પછી આપું તો એનું કઈ મતલબ નથી. નહીં પછી ના આવે તો મેન્ડેટ. એ તો તમારામાં તાકાત હોય કે બેન. હું એમ કહું મને આ 3 નંબર લડવી પાણી નહીં ગમે તે ભલે ઊંચા નીચે નાચે કે ઓલો અપક્ષ ભરશે આ ભરશે મેં કીધી માણ એ ને એ ભરવું ભરે બાકી હું આમાં છું. આ ચૂંટણી હારી કદા જિંદગી જ નહીં હારી એને ચૂંટણી હારી છું આવતા 5 વર્ષ હવે અમે જીતે આમ જો કદાચ કેને મૂકી દઈએ એમ કદાચ કેને મૂકી દઈએ એમની 2 લાખ ના 2.5 લાખ રૂપિયા દઈ દે આપણે 3 લાખ ચલો એને દઈ દે. કેટલા? 3 લાખ રૂપિયા દઈ દે. હે બાકી એની તાલુકા પંચાયત લડવી તાલુકા પંચાયત નો ખર્ચો દઈ દે. તમે હમણાં ગીત ગાવાના રૂપિયા કેટલા આપશો એ કહી દો એટલે રોકડા ભેગા થેલામાં ખર્ચા જાઓ. ચૂંટણી તાલુકા પંચાયત એ તો પછી પરકીયા થાય તો પછી ખબર પડે. તો તમારે જિલ્લા પંચાયત હું હજી એમ કહું માની નહીં મહેનત કર. આ માણસ કરો વાત તમે મારી વાત સાંભળો. તમે લ્યો કોન્ફરન્સ માં હું વાત નહીં કરું બંધ કરીને સાંભળીશ તમે વાત કરો. ના હાલે કોમ્પ્રેસર મને લેવા આ ખરાબ લાગે રાજકેશ છે પણ મારે હું બોલીશ જ નહીં કઈ તમે બે વાત કરો એટલે મને ખબર પડે. તમારું યાર માઇન્ડ જરૂરી ભાઈ કામ નથી કરતો ખરેખર. તમારું માઇન્ડ ને મૂળ કામ નથી. તમારે કઈ વિશ્વાસ રાખવો પડે. ના વિશ્વાસ જ પણ મને એના મોઢે સાંભળવું હોય. મારે તો 2 લાખ કમિશન લેવું નથી તમારામાં. કમિશન નો તને કોઈ કમિશન ની વાત જ નથી. મારે એના મોઢે સાંભળવું હોય. હાલ જ પૈસા ની થેલી લઈને હાલ જ તને પૈસા ની થેલી લઈ આવો અને બેંચો તમારે ગીત ગાતો ના કરજો તો બેંચો લક્ષ્મી રબાઈ ગઈને આગળ લગાડજો મને. એની વાત તમે આખી વસ્તુ મને એમ તો પછી ભૂલી જાઓ તો પછી મૂકો ને પીડા. તમારે આ બધું કોથળી તમે કહો એમ કરવું નથી તમે હું ન કરું હું કેના બાપ નું માનવું એમ નથી. હવે અમે તમારા માટે રજા રાખી હતી. તમને આવવું હોય તો ઠીક છે, ના આવવું હોય તો કઈ વાંધો નહીં વેલકમ પધારો. તમારું ચેનલ છે માથે વીકે હું અહીં ચેક લગાડું તમારું ધક લાગી જાય એના પર 10 લાખ રૂપિયા હું લઈશ. હા તો લગાડો 10 લાખ રૂપિયા બેન્ડેડ લઈ આવો જાઓ 10 લાખ તમને દીધા. આખો હાલો લઈ આવો ગાડીમાં કબાનો. બોલો આ શું હોય બેન્ડેડ લઈ આવો ને. અરે ઈ તો પેલા હોય ને પછી મહેનત થાય. બેન્ડેડ આવે ના આવે તો શું કરવાનું? ઈ તો પછી ન થાય ભાઈ. તમને વચ્ચે જામીન વ્યક્તિ દઈ દઉં કે 10 લાખ રૂપિયા મારા કને પડે પાછા લઈ આજો ને. એમ નહીં વચ્ચે જી છે એને દઈ દઉં તને. ઈ ન થાય.